હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો મારે સવારમાં નાસ્તો બી તૈયાર થઈ ગયો. મસાલા રોટલી, કોફી અને ચા. ડાવર સાહેબ આવી ગયા છે ડ્યુટીથી. તો ચા નાસ્તો કરી લઈએ. તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો. ગાઈઝ, ચા નાસ્તો થઈ ગયો અમારે ક્યારનો. તો બધું કામ બી પતી ગયું. તો છે ને આજે વહેલા જમવા બનાવી દીધું, કેમ કે આર્યને કોલેજ જવાનું હતું, જમીન જવાનું હતું. એટલે મેં ફટાફટ આખા મગની દાળ બનાવી, રોટલી ભાત. તો અમારે રોટલી બાકી છે, હવે રોટલી બનાવી દઉં. તો ડામોર સાહેબ ચા નાસ્તો કરી જતા રહ્યા. મસાલા રોટલી બનાવી હતી સવારમાં. તો મારે છે ને હવે રોટલી બનાવવાની છે. તો ફટાફટ રોટલી બનાવી દઉં. મેં ફરીથી પાછો લોટ બાંધ્યો. અને કે ચા જોડે નાસ્તો ના કર્યો ને એને, એટલે મસાલા રોટલી જ ખાઈ લીધી કે હવે રોટલી ના બનાવતી મારી જોડે. એટલે પછી ના બનાવી. તો મારો લોટ બાંધવો બાકી. તો સવારમાં નાસ્તો થાય એટલો જ લોટ બાંધ્યો હતો મસાલા રોટલીનો. તો સાદો લોટ બાંધવાનો બરાબર છે. બધું તૈયાર થઈ ગયું છે. પાતળી થઈ ગયા છે. તો મારે હવે છે ને રોટલી કરવાની બાકી છે ને, તો રોટલી કરી નાખું. તો આવી ગયા છે શાહીબાગ. તમારા સુરભીબેન મોબાઈલમાં થઈ છે. ફટાફટ રોટલી બનાવી દીધી. તો જમવાનું બની ગયું અમારે. તૈયાર જ હતું બધું, રોટલી જ બાકી હતી. તો આ છે આખા મગની દાળ. તો એકદમ ગાડી ગાડી બનાવી છે આજે. તો આર્યન તો ખાઈ જતો રહ્યો. તો અમે સુરબીન બે જણ જમીએ છીએ. અને ડામોર સાહેબ ગયા છે બહાર. એમના કઈ ઠેકાણા નથી ક્યારે આવે. 1 વાગી ગયો છે. પછી એમની રાહ જોવા જઈએ ને તો 2-3 વાગી જાય. ના ઘરના ના ઘાટના. એટલે પછી જમી લેવું પડે. સાચી વાત કઈ કમેન્ટ કરજો. સમય થઈ ગયો છે. આર્યન કોલેજમાંથી આવી ગયો છે. તો હવે જમવા બનાવવાનું છે. શું બનાવીએ એ જ કંટાળો. હાથ પડે શું બનાવવું, સાત પડે શું બનાવવું. તો અમારે અહીંયા ચા મુકાય છે. ચા મુકાઈને ચાનો ડોયો બી ધોવાઈ ગયો. તો ભાઈ કેટલી ચા બની છે. આટલી ચા કઈ રીતે બનાવીએ જ નહીં ખબર મને. અને ચાનો ડોયો બી ધોવાઈ ગયો. તો અહીંયા એક છોકરી હંતાયેલી છે અંધારામાં. દેખાય એ જોઈ મોબાઈલ જોવે છે અંધારામાં. વાંદરું કરતું એમ કરે છે. તો જમવા બનાવવું છે. તો જમવાનું શું બનાવીએ, સાજ પડે કંટાળો આવે. શું બનાવું. જમવા બનાવી છે સુરબીન બેગમ. તો સુરબી છે ને એનું શાક છે સેવ ટામેટાનું. અને અમારું અલગ બનાવે છે, મોડું કરાવે જો. તો એ છે ને મોળી સેવનું બનાવે. અમે મિક્સમાં બનાવીએ છીએ, તીખી અને મોળી મિક્સમાં. તો સુરબી ને તીખું નહીં ભાવ, તીખી સેવનું નહીં ભાવતું. એટલે અલગ અલગ શાક બનાવે છે. તમારા ઘરમાં આવું થાય? અમારા ઘરમાં તો થાય છે. તો બ્લોકમાં બની રહેજો. ફટાફટ જમવાનું બની જાય. મેં લોટ બાંધી દો. સુરબી શાક બનાવે, બધું તૈયાર કરી આલી છે. એટલે ટામેટા ડુંગળી કાપી. અમારું જમવાનું બની ગયું. તો બધા જમવા બેસી ગયા છે. અમારે બે શાક બને છે, પણ સેવ ટામેટા જ બને છે, પણ અલગ રીતના બનાવે છે. જો અમને ગ્રેવી વાળું બનાવ્યું છે. સુરબીન હંતાડે છે. એકદમ કોરું બનાવ્યું છે. જો તો સુરબીએ એવું કર્યું છે. બાળી બી દીધું છે એવું લાગે છે. તો એવું શાક બનાવ્યું છે સુરબી. માટે મસ્ત બનાવ્યું છે, કાજુ બાજુ નાખી. તો સુરબી છે ને તીખી સેવ નાખો ને એટલે નહીં ભાવ. એટલે પછી અલગ અલગ કરવી. અમે જમી લઈએ સેવ ટામેટાનું શાક. તો ગાય તો જમી લીધું, બધું કામ પતી ગયું. વાસણ ધોવાઈ ગયા. તો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો
તો બાય બાય, ગુડ નાઇટ, સી યુ. તો લાઈટ બંધ થઈ ગઈ, અહીંયા બધા ઊંઘી ગયા. બાય બાય.